આપણે તરંગ ભણી ગયા, તરંગો, એમાં પણ સંપાતકણનો સિદ્ધાંત ભણ્યા હતા યાંત્રિક તરંગો માટે. જ્યારે માધ્યમનો કોઈ કણ બે કે બેથી વધુ તરંગોની અસર હેઠળ આવે ત્યારે એ કણનું સ્થાનાંતર છે ને બંને તરંગોના જે સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર. મતલબ કે એ કણ અહીંયા આપણે ઉદાહરણ દ્વારા લઈએ કે ધારો કે અહીંયા આગળ એક દોરી છે, અહીંયા યાંત્રિક તરંગોના કિસ્સામાં બિંદુ A માટે લઈએ તો અહીંયાથી આપણે શૃંગ ઉત્પન્ન કર્યું આ પ્રમાણે. માની લઈએ કે એનું સ્થાનાંતર 2 મીટર છે, એનો કંપવિસ્તાર 2 મીટર છે, એની દિશા દિશામાં છે. હવે એ જ પ્રમાણે અહીંયા એક શૃંગ ઉત્પન્ન કરીએ છીએ જેનો પણ કંપવિસ્તાર 2 મીટર છે, એની દિશા આ તરફ છે. હવે જ્યારે આ બંને તરંગો ગતિ કરતા કરતા એ બિંદુ પાસે આવશે ત્યારે એ બિંદુનું પરિણામી સ્થાનાંતર બંને તરંગોના સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર. મતલબ 2 મીટર પ્લસ 2 મીટર સિમિલર કેટલું થઈ જશે 4 મીટર. મતલબ દોરી છે, દોરીમાંથી 2 મીટરનો ને બીજા 2 મીટરનો કંપવિસ્તાર વાળા બે તરંગો આવે છે. તો અહીંયા મેક્સિમમ a નું સ્થાનાંતર કેટલું થશે? આ બિંદુ a છે તો a નું સ્થાનાંતર કેટલું થશે? 4 મીટર જેટલું. મતલબ આ માધ્યમનો કણ છે, બે કે બેથી વધુ તરંગોના અસર હેઠળ આવે છે તો એનું જે સ્થાનાંતર છે એ બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય છે. આ તો આપણે માધ્યમ માટે જે સંપાત કણો, માધ્યમના કણો જે યાંત્રિક કણો છે એના માટે સંપાત કણોનો સિદ્ધાંત જોઈ ગયા. પણ આપણે જો આ જ ઘટના પ્રકાશ માટે લેવી હોય તો પહેલા તો પ્રકાશના તરંગોને સમજી લઈએ કે પ્રકાશના તરંગો વાસ્તવમાં કેવા હોય છે. ધારો કે મારી પાસે એક આ પદાર્થ છે તો આ પદાર્થ પર કન્ટિન્યુ પ્રકાશના તરંગો આવે છે, શૃંગ અને ગત સ્વરૂપે પ્રકાશના તરંગો આવે છે. તો જ્યારે અહીંયા આગળ અજવાળો કરશે ત્યારે અહીંયા આગળ ગત આવશે ને જ્યારે આના પર અંધારું થશે મતલબ ક્યારેક આના પર પ્રકાશમાં વધારો કે ઘટાડો થતો હોય એનો અર્થ કે જ્યારે લાઇટ પોઈન્ટ મળે છે ત્યારે અહીંયા શું આવે છે? શૃંગ આવે છે. અને જ્યારે ડાર્ક પોઈન્ટ આવે છે તો ડાર્ક પોઈન્ટ વખતે ગર્ત આવે છે. તો કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા આગળ પ્રકાશના તરંગો આવશે તો એની તીવ્રતામાં જે વધારો અને ઘટાડો થાય છે ને એ પ્રકાશના તરંગોના શૃંગ અને ગર્તના આવવાથી થાય છે. કોઈ એક સપાટી પર આપણે માધ્યમના કણો માટે આ રીતે જ વિચારી શકીએ. પહેલા પ્રકાશના તરંગોની વાત કરીએ કે પ્રકાશના તરંગો કેવા પ્રકારના હોય તો એક તો પ્રકાશનું તરંગ આ પ્રમાણે હોય, આ પ્રમાણે કન્ટિન્યુ નિયમિત અને આ સપાટી પર આપાત થાય છે. એક આ સપાટી પર માની લો કે આપાત થાય છે તો અહીંયા દરેકે દરેક વખતે એનો કંપવિસ્તાર સરખો, દરેકે દરેક વખતે એની કળા સરખી. તો જે આવો તરંગ છે એને કોન્સ્ટન્ટ લાઇટ માટેનું તરંગ કહેવાય, મતલબ સતત પ્રકાશ આવે. આ પ્રકાશનું તરંગ કેવું કહેવાય? સતત લાઇટનું તરંગ કહેવાય, સતત પ્રકાશનું કહેવાય, મતલબ કોન્સ્ટન્ટ લાઇટ. કોન્સ્ટન્ટ લાઇટ. જ્યારે અમુક પ્રકાશના તરંગો એવા હોય છે, ધારો કે આ એક સપાટી છે જેના પર પ્રકાશના તરંગો આપતા થાય તો અમુક પ્રકાશના તરંગો એવા હોય છે, આમ અલગ અલગ પ્રકારે આવતા હોય છે. તો એમાં જ્યારે બ્રાઇટ થાય, આ સપાટી જ્યારે બ્રાઇટ થાય ત્યારે આપણે સમજવું કે મોટું તરંગ આવ્યું છે. જ્યારે સપાટી ડાર્ક થાય ત્યારે સમજી લેવું કે નાનું તરંગ આવ્યું છે. બરાબર? તો આ જે અલગ અલગ તીવ્રતાના તરંગ છે એ જે તીવ્રતાના તરંગને અસતત પ્રકાશના તરંગો કહેવાય. આ કેવા તરંગો કહેવાય? અસતત પ્રકાશ
સુપરપોઝિશન સમજીશું, સંપાતપણાનો સિદ્ધાંત, ત્યારે કેવા પ્રકારને ધ્યાનમાં રાખીશું? સતત પ્રકાશના તરંગો. ઓકે, જેનો કંપ વિસ્તાર નિયમિત હોય અને જેમાંથી આવતી કળાના તરંગો સમાન કળાથી આવે, જેમાંથી આવતા તરંગો સમાન કળાથી આવે. તો લાઈટ માટે આપણે જે શૃંગ અને ગર્ત છે એ કેવી રીતે આપાત થાય અને કેવી ઘટના થાય એને આપણે સમજીએ. એ પહેલા આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં એક ઇક્વેશન ભણી ગયા છે, એને યાદ કરી લઈએ. તીવ્રતા એવરી ટાઈમ, તીવ્રતા intensity is proportional to a square. યાદ છે? I is equals to ઇક્વેશન છે, I is equals to epsilon 0 c a square. આવું એક ઇક્વેશન છે, બરાબર? તો એમાં I is proportional to a square. યાદ રાખીશું. તો આને શોર્ટમાં આ ઇક્વેશન ને નહીં પણ આને યાદ રાખીશું કે I is equals to a square. અહીંયા આ બાબતને સમજીશું, કારણ કે જ્યારે પણ આપણે વ્યક્તિકરણ સમજવાનું આવશે ત્યારે આમાં આનો ઉપયોગ થાય છે. ઓકે, તો એક I is equals to a square ને તો અહીંયા એના બદલે આપણે એટલું લખી શકીએ કે જેમ જેમ કંપ વિસ્તાર ઓછો છે, આ વિસ્તારમાં જો અહીંયા કંપ વિસ્તાર ઓછો, તો આ વિસ્તારના તરંગો જો અહીંયા આપાત થશે તો અહીંયા તીવ્રતા ઓછી મળશે, અને એ કંપ વિસ્તાર વધુ છે તો એનો અર્થ શું થયો? વધુ કંપ વિસ્તારના તરંગો આપાત થશે ત્યારે તીવ્રતા કેવી થશે? વધારે થશે. I is proportional to a square ના કારણે. તો હવે અહીંયા એક બીજી બાબતને થોડીક વધારે ધ્યાનથી સમજી લઈએ. પ્રકાશના તરંગો માટે એક માની લઈએ કે એક પોઈન્ટ છે, એક પડદો છે, પડદા પર બે પ્રકાશના તરંગો આવે છે. આ પ્રમાણે બે પ્રકાશના તરંગો આવે છે. ઓકે, એક પ્રકારનો તરંગ આ રીતે આવે છે. મેં તમને પહેલા જ હમણાં જ સમજાવ્યું કે હવે આપણે નિયમિત પ્રકાશના તરંગોને યાદ રાખીશું. અનિયમિત પ્રકાશના તરંગો આવે છે એ કિસ્સામાં આપણે હવે નહીં સમજીએ. તો આ પ્રમાણે એને યાદ રાખીએ કે અહીંયાથી આવતા તરંગો આ પ્રકારે આવે છે, આ પ્રકારે. પછી અહીંયાથી આવતા તરંગો પણ આ પ્રકારે આવે છે. ઓકે, તો આ જે પોઈન્ટ પર આ શું આવ્યું? શૃંગ. ઓકે, આ પોઈન્ટ પર આ શું આવ્યું? ગર્ત આવ્યું. તો અહીંયા આગળ આ એક તરંગ આવે છે. આ તરંગના કંપ વિસ્તારને વિચારી લે કે A1 છે. ઓકે, આ તરંગનો કંપ વિસ્તાર A1 છે અને બીજો તરંગ છે એનો કંપ વિસ્તાર A2 છે. આ પ્રકાશના તરંગ માટે જો આપણે વિચારીએ તો એક પ્રકાશનું તરંગ એક જ બિંદુએ આપાત થાય, બીજો પ્રકાશનું તરંગ એ જ બિંદુએ આપાત થાય. તો અહીંયા જે તરંગ મળે, પરિણામી તરંગનો કંપ વિસ્તાર, પરિણામી તરંગનો કંપ વિસ્તાર એ હોય તો A is equals to A1 plus A2 લઈશું. સદિશ સરવાળો. એનો શું લઈશું? સદિશ સરવાળો. મતલબ સદિશ A અને સદિશ B લઈશું. ઓકે, તો હવે આ જે એક વખત તમે સરવાળો કરી દીધો, એ સરવાળો કરી અને પરિણામી કંપ વિસ્તાર મેળવો છો, અને પરિણામી કંપ વિસ્તાર મેળવ્યા પછી તમે શું કરશો? એની તીવ્રતા મેળવશો. બરાબર? તો અહીંયા આગળ જ્યારે આ બાબતને આપણે ચર્ચા કરીએ તો હવે પ્રકાશના તરંગ માટે જ આ બાબતને ફરી લઈએ. ધારો કે એક તરંગ છે, એ તરંગ આ પ્રમાણે અહીંયા આગળ આપાત થાય. બીજું તરંગ છે, બીજું તરંગ પણ એ જ પ્રમાણે આપણે એવો આદર્શ કલ્પના કરી લઈએ કે એનો જે કંપ વિસ્તાર છે કેવો છે? સમાન છે. મતલબ જે સમય અહીંયા શૃંગ આવશે એ જ સમય અહીંયા શૃંગ આવશે, અને ગર્ત આવશે એ જ સમય અહીંયા ગર્ત આવશે. અને થોડું મોટા સ્વરૂપે દોરી લઈએ. માની લઈએ કે આ પ્રમાણે એક પ્રકાશનો તરંગ આવે છે અને એ જ પ્રમાણે બીજો પ્રકાશનો તરંગ આપાત થાય છે એક જ બિંદુએ. તો અહીંયાથી જે પરિણામી તરંગ મળશે, જો
અહીંયા શું છે a, this is a, આ પણ શું છે a. તો પરિણામી જે તરંગ મળશે એ તરંગનો કંપ વિસ્તાર કેવો હશે? અહીંયાથી નીકળતા તરંગનો કંપ વિસ્તાર કેવો હશે? 2a જેટલો. કેટલો હશે? 2a જેટલો. મતલબ કે શૃંગ પર શૃંગ આપાત થાય તો પરિણામી કંપ વિસ્તાર વધશે, જે આપણે અહીંયા પણ વાત કરી છે, અહીંયા પણ વાત કરી છે. પરંતુ આ જ પરિસ્થિતિ ગર્ત માટે હોય. આપણે એ સમાન કંપ વિસ્તારનો તરંગ લીધું છે, આ એક શૃંગ છે, એટલો જ કંપ વિસ્તાર, પણ અહીંયા આપાત થાય છે એક ગર્ત. અહીંયા ગર્ત આપાત થાય, મતલબ આ એ છે, આ પણ એ છે, પરંતુ પરિણામી જે તરંગ મળશે એમાં કોઈ પણ દોલન જોવા મળશે નહીં. કેમ જોવા નહીં મળે? યસ, કારણ કે અહીંયા આગળ એક શૃંગ છે ને એક ગર્ત છે, તો પરિણામ શું આવે છે? તીવ્રતા 0 આવે છે. જો પ્રકાશના તરંગો હશે તો અહીંયા તીવ્રતા મતલબ કંપ વિસ્તાર ડબલ થશે, તો I is proportional to a square. તો અહીંયા I is proportional to a square પ્રમાણે I is equals to 2a square. તો કેટલા થશે? 4a square. તીવ્રતા 4 ગણી થઈ જાય છે. અહીંયા એક પ્લસ a છે અને એક કેવું છે? માઈનસ a. એટલે તીવ્રતા a બરાબર શું થશે? 0. તો તીવ્રતા અહીંયા શું થશે? 0. ઇન્ટેન્સિટી કેવી થશે? 0. વાસ્તવમાં ઘટના આપણે શાના માટે સમજવાની છે? વ્યતિકરણ માટે સમજવાની છે. પ્રકાશના તરંગોમાં શૃંગ પર શૃંગ સંપાત થાય તો તીવ્રતા ડબલ થાય છે, જ્યારે શૃંગ પર ગર્ત સંપાત થાય તો તીવ્રતા 0 થાય છે. બરાબર? તો આ ઘટનાને આપણે સાથે લઈશું અને આપણે વ્યતિકરણને સમજીશું. વ્યતિકરણ, ઇન્ટરફેરન્સ. જે ઘટનાઓ કિરણ પ્રકાશશાસ્ત્ર નથી સમજાવી શકી એમાંની એક ઘટના છે ઇન્ટરફેરન્સ. વ્યતિકરણ એટલે સામાન્યતઃ અત્યાર સુધી આપણે જે જોઈ ગયા છીએ બે તરંગોના સંપાતીકરણને કારણે ઉદ્ભવતી ભૌમિતિક અસર. અહીંયા સમજીશું બે તરંગોના સંપાતીકરણને પરિણામે ઉદ્ભવતી ભૌમિતિક અસરને વ્યતિકરણ કહે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે બે તરંગોનું સંપાતીકરણ થાય ત્યારે એક તરંગનું કાં તો શૃંગ હોય અથવા ગર્ત હોય, એ જ પ્રમાણે બીજા તરંગનું પણ શૃંગ અથવા ગર્ત હોય. આપણે હમણાં સંપાતપણાનો સિદ્ધાંત શીખી ગયા છીએ કે જ્યારે બંને શૃંગ આપાત થાય તો તીવ્રતા વધે, તીવ્રતા 4 ગણી થઈ જાય, કંપ વિસ્તાર ડબલ થાય. અને એ જ પ્રમાણે જ્યારે શૃંગ પર ગર્ત આપાત થાય તો એની તીવ્રતા 0 થઈ જાય. અહીં આપણે જે વ્યતિકરણ સમજવાનું છે એમાં બે ઉદ્ગમોની યાદ રાખીશું. એક ઉદ્ગમ હશે S1 અને બીજો ઉદ્ગમ છે S2. હવે એમની સામે d અંતર એક પડદો છે, એક સ્ક્રીન છે. હવે આ ઘટનામાં એક મેં વાંચેલી એક ફિઝિક્સની ભૌતિકશાસ્ત્રની ઘટના મને યાદ આવે છે કે એક સાયન્ટિસ્ટે બધાને એવું કહ્યું કે હું એક રૂમમાં એક બલ્બ ચાલુ કરું તો અજવાળો થાય અને બીજો બલ્બ ચાલુ કરીશ તો અજવાળો ડબલ થાય. બરાબર? બે બલ્બ ચાલુ કરતા અજવાળો ડબલ થાય. તો બધાએ કીધું હા, વાત તો સાચી છે કે તમે એક બલ્બ ચાલુ કરશો તો અજવાળું થશે અને બીજું બલ્બ ચાલુ કરશો તો અજવાળો એનાથી વધારે થશે. પછી સાયન્ટિસ્ટે એવું સાબિત કરી બતાવ્યું. એક બલ્બ ચાલુ કર્યો તો અજવાળો વધ્યું હતો અને બીજો બલ્બ ચાલુ કરતા ત્યાં આગળ અંધારું થઈ ગયું પર્ટિક્યુલર પ્લેસ પર. તો ક્યાં ઘટના થઈ કઈ રીતે? એ વખતે ભૌતિકશાસ્ત્રીએ સમજાવી દીધી
વાસ્તવમાં એ ઘટના ઇન્ટરફેરન્સ ની હતી. એ સૌપ્રથમ બનેલી ઘટના હતી. એ વખતે લોકોને વ્યતિકરણનો ખ્યાલ નહોતો. જે ઓછા ભણેલા લોકો હોય તો એમ જ સમજે કે આ એક જાદુ છે, પણ વાસ્તવમાં જાદુ નહોતું. તો અહીંયા આગળ એ જ ઘટના સમજાવવાની છે. S1 અને S2 બે સોર્સ છે. હવે આ બંને સોર્સ વચ્ચેનો ડિસ્ટન્સ ધારો કે d છે. S1 અને S2 એક જ લાઈનમાં લઈ લઈએ. S1 S2 આ બંનેનો મધ્યબિંદુથી અહીંયા સુધીનો જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને કેપિટલ D સમજીશું. આ જે બે સોર્સ છે, સોર્સ વચ્ચેના અંતરને સ્મોલ d લઈશું. હવે કોઈ એક P બિંદુને આપણે ઓબ્ઝર્વેશન માટે લઈએ. ધારો કે P બિંદુ છે. તો S1 માંથી નીકળતું પ્રકાશનું તરંગ આ પ્રમાણે પ્રસરી અને ક્યાં પહોંચશે? P પર પહોંચશે. અને S2 માંથી નીકળતું પ્રકાશનું તરંગ આ જ પ્રમાણે પ્રસરી અને P પર પહોંચશે. આ પ્રકાશના તરંગની પ્રસરણની દિશા છે. તરંગ છે, ભલે આપણે એને કિરણ સ્વરૂપે, ધીસ ઇઝ પ્રોપેગેશન ઓફ લાઇટ. જ્યારે આપણે સંપર્કણાનો સિદ્ધાંત, હાઇગેનનો સિદ્ધાંત લીધો હતો, એમાં જ્યારે તરંગ આગળ પ્રસરતું હતું તો આપણે અહીંયાથી એક કિરણ દોરતા હતા. વાસ્તવમાં ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ પ્રોપેગેશન. તો આ પણ પ્રકાશના તરંગની ડિરેક્શન ઓફ પ્રોપેગેશન છે. હવે આ P બિંદુએ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આવતો પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે આવે છે. હવે તરંગ સ્વરૂપે આવતો પ્રકાશ છે, આપણે એની થોડીક માહિતી નોંધી લઈએ. આકૃતિમાં S1 અને S2 ઉદ્ગમો એકબીજાથી d અંતરે રહેલા છે. આ ઉદ્ગમોથી કેપિટલ D અંતરે એક પડદો રાખેલો છે. હવે આ બંને ઉદ્ગમોમાંથી નીકળતું પ્રકાશનું તરંગ બંને ઉદ્ગમોમાંથી નીકળતું પ્રકાશનું તરંગ P બિંદુએ કેવી અસર દર્શાવશે? તેનો અભ્યાસ કરીશું. તો હવે અહીંયા આગળ P બિંદુએ થતી અસર આપણે જોઈ છે. તો પહેલા તો S1 માંથી નીકળતો જે પ્રકાશનો તરંગ છે, આ પ્રકાશના તરંગનું નામ આપી દઈએ E1, સ્મોલ e1. ને આનું જે સમીકરણ છે એનું નામ આપી દઈએ E2. તો આપણે સમજીએ. બોલો, આપણે પ્રકાશ તરંગનું સમીકરણ તમને યાદ છે? y = a sin omega t minus kx. ઓકે, એ જે x ડિરેક્શન હતી, અહીંયા ડિરેક્શન કઈ છે? અહીંયા આની ડિરેક્શન માની લઈએ કે આ r1 છે ને આની ડિરેક્શન કઈ છે? r2 છે. તો આમાંથી નીકળેલું પ્રકાશનું તરંગ હોય એ તરંગને આપણે E1 કહીએ. તો E1 = હવે આની તીવ્રતા E0 ના E1 sin of omega 1 t minus k1 r1 અને એનો પ્રારંભિક કળા કેટલી છે? phi 1. E1 sin omega 1 t minus k1 r1 plus phi 1. આનું બધું ડિસ્ક્રિપ્શન આપણે લખી દઈએ ને E2, this is E1, E2 = E2 sin of omega 2 t minus k2 r2 plus phi 2. હવે આ સમીકરણનું ડિસ્ક્રિપ્શન લખીએ. પહેલા એને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આપીએ, જ્યાં omega 1 અને omega 2 બંને તરંગોની શું થશે?
ની આવૃત્તિ. પછી k1 અને k2 તરંગ સદિશ વેવ વેક્ટર આપણે ભણી ગયા છીએ, મિકેનિકલ વેવ ભણી ગયા છીએ, એમાં પણ આ જ પ્રમાણે હતું. પછી r1 અને r2 પ્રસરણની દિશા. ઓકે, અને phi1 અને phi2 પ્રારંભિક કળા. પ્રારંભિક કળા છે. હવે આ સમીકરણ એમ જોવા જઈએ તો બહુ મોટું સ્વરૂપ દર્શાવે છે. તો અહીં delta 1 is equals to omega 1t minus k1 r1 plus phi1 तथा delta 2 is equals to omega 2t minus k2 r2 plus phi2 લેતા. બોલો હવે ઉપરના સમીકરણ શું બની જશે? યસ, E1 is equals to શું થશે? E1 sin of delta 1 અને E2 is equals to E2 sin of delta 2. This is number 3 and this is number 4. બરાબર? તો આ ઇક્વેશન ને આપણે કેવા સ્વરૂપે મૂક્યો? સરળ સ્વરૂપે મૂક્યો. આપણે કંપનવિસ્તારને પણ સદિશ સ્વરૂપે દર્શાવી દઈએ. તો આ કંપનવિસ્તાર, કારણ કે આપણે આમાં કંપનવિસ્તાર જ તેનો ભૂમિકા ભજવે છે. કારણ કે ક્રેસ્ટ અને ટ્રફ માટે, સુરંગ અને ગર્ત માટે કંપનવિસ્તારનો સરવાળો કરે છે, પછી આપણે એને તીવ્રતાના સ્વરૂપમાં લખીએ છીએ. તો જે બંને સમીકરણો છે, બંને સમીકરણો તરંગના છે. મતલબ અહીંયા S1 અને S2 માંથી ઉદ્ભવતું પ્રકાશનું તરંગ R1 માર્ગે ગતિ કરીને ક્યાં આગળ P પર સંપાત થાય છે, ને બીજું પણ S2 માંથી ઉદ્ભવતું તરંગ R2 માર્ગે ગતિ કરીને P પર સંપાત થાય છે. તો મતલબ બંને તરંગોની પરિણામી અસર તો જોવા મળશે કે આગળ P પર જોવા મળશે. તો આ E1 અને E2 ની જે પરિણામી અસર છે, E1 અને E2 નો પરિણામી સદિશ, પહેલી વાત તો મિકેનિકલ વેવ નથી, આ કયા છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બરાબર? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. તો અહીંયા આગળ જે આપણે બે તરંગો છે, એ તરંગોનો પરિણામી તરંગ મેળવવું હોય, સંપાત પરના સિદ્ધાંત મુજબ તમને ખબર છે, એક તરંગ સંપાત થાય એક બિંદુએ, પછી બીજા એ જ બિંદુએ બીજું તરંગ સંપાત થાય, તો બિંદુનું સ્થાનાંતર થાય છે. ને એ સ્થાનાંતર એ પરિણામી સ્થાન આપણે મિકેનિકલ વેવમાં કલ્પના કરી છે. જ્યારે અહીંયા એ સ્થાનાંતર તીવ્રતાના સંદર્ભમાં હશે કે તીવ્રતા કેટલી મળે છે. ઓકે, તો E1 અને E2 નો પરિણામી સદિશ શોધવા માટે આપણી પાસે એક બહુ ફેમસ રીત છે, જેને આપણે ફેઝરની રીત કહીએ છીએ. ફેઝરની રીતમાં E1 અને E2 બંને સદિશ લઈશું, આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 એનો સંદર્ભ અક્ષ સાથેનો ખૂણો લઈશું, અને પછી એનું પરિણામી સદિશ મેળવીશું. તો વિચારી લઈએ, માની લો કે આપણે એક સંદર્ભ અક્ષ છે. આ છે આપણી સંદર્ભ અક્ષ. આપણે પ્રથમ તરંગ લઈએ, જેને અહીં આગળ E1 કહીશું, અને એ સંદર્ભ અક્ષ સાથે જે ખૂણો બનાવીને શું કહીશું? ડેલ્ટા 1. તો this is E1 અને સંદર્ભ અક્ષ સાથે ખૂણો બનાવ્યો કેટલો છે? ડેલ્ટા 1. આપણે જાણીએ છીએ કે બે સદિશોનો સરવાળો કરવો છે. તો એક સદિશના ધારી લો કે O છે, તો એક સદિશના શીર્ષથી એક સદિશના પૂછથી બીજાની શીર્ષ છે, તો એ બીજા સદિશના પહેલા સદિશના શીર્ષથી બીજો સદિશ દોરવાનો. બરાબર? પહેલા સદિશના શીર્ષ પર બીજાનો પુચ્છ આપાત થાય. તો આપણે બીજા તરંગને આ રીતે લઈ લઈએ કે માની લો કે બીજો તરંગ આ પ્રમાણે છે, એના ઉપર જેને આપણે આ E1 છે, તો આને શું કહીશું? E2. હવે વાત આવે છે એંગલની. તો પહેલા એંગલ જસ્ટિફાઈ કરી લઈએ. તો આને સમાંતર એક જો આ રેખા દોરી અને આને જો આ પ્રમાણે સમાંતર લીધું હોત, તો આપણને આ મળત એ શું મળત? ડેલ્ટા 1.
અને આપણને જે આ એંગલ મળે છે that is delta 2. તો આપણો આ જે એંગલનો તફાવત મળે છે આને શું કહીશું ડેલ્ટા. તો ડેલ્ટા is equal to delta 2 minus delta 1. ઓકે. તો હવે આપણને E1 જેનો એંગલ ડેલ્ટા 1 બીજો E2 જેનો એંગલ ડેલ્ટા 2 અને બંનેનો તફાવત ડેલ્ટા 2 minus ડેલ્ટા 1 મળે છે. તો હવે આપણે પ્રથમ સદિશના ઉચ્ચથી બીજા સદિશના શીર્ષ પર એક સીધો સદિશ દોરીએ. તો સીધો સદિશ દોરી દીધો જેને આપણે E કહીએ. તો E E1 E2 થશે. આ ફેઝરની રીતે આપણે એસી કરંટમાં ભણી ગયા છીએ કે કઈ રીતે આ બંને સદિશોનો સરવાળો થાય. કારણ કે આ સદિશ છે એ ઘૂમતા સદિશના સ્વરૂપે છે. અહીંયા સ્થાનાંતર માટે બે ઘટકો જવાબદાર છે. એક તો પ્રોપેગેશન અને એક એનો કંપ વિસ્તાર. બે જવાબદાર છે. એટલે આ સદિશ એવરી ટાઈમ રોટેટિંગ વેક્ટર હોય તો ફેઝરની રીતે અહીંયા આગળ આપણે મેળવીશું. એસી કરંટમાં આપણે જોઈ ગયા છે ને એસી નો જે આલેખ મળે છે તો આ પણ તરંગો જ છે. તો તરંગોનો સદિશ છે એ ઘૂમતા સદિશ સ્વરૂપે મતલબ ફેઝર સ્વરૂપેનો સરવાળો કરીએ તો આપણને પરિણામી તીવ્રતા E1 અને E2 સમીકરણ 3 અને 4 માં સમીકરણ 3 અને 4 માં મળતા કંપ વિસ્તારને અથવા સદિશ મળતા સદિશનો સરવાળો ફેઝરની રીતે કરતા આ બંને સદિશોનો સરવાળો ફેઝરની રીતે કરીએ તો પરિણામી સદિશ મળતો પરિણામી સદિશ E is equals to શું મળે છે E1 plus E2. ઓકે. E is equals to E1 plus E2. હવે આપણને બંને સદિશોનો પરિણામી સદિશ મળે. આપણે જાણીએ છીએ આ આપણે 11મા ધોરણમાં પણ સદિશોના સરવાળાની ત્રિકોણની રીતે આપણે શીખી ગયા છે. એકના શીર્ષ પરથી બીજાનો પૂછો હોય તો પરિણામી સદિશ આપણને શું મળે છે. ફેઝરમાં પણ આની રીતે આપણે શીખી ગયા છે. તો if we want to make it square તો શું થશે E square is equals to E1 square plus E2 square plus 2E1 E2. ઓકે. તો આ થઈ ગયું આપણું E square. હવે આ કંપ વિસ્તારના સ્વરૂપે જો E ની જગ્યાએ E1 sin delta 1 લઈએ અને E1 ની જગ્યાએ E1 sin delta 1 લઈએ અને E2 ની જગ્યાએ E2 sin delta 2 લઈએ. તો અહીંયા E1 sin square delta 1 plus E2 sin square delta 2 plus 2E1 E2. તો આનો જે પરિણામી મેળવીએ એ પરિણામને શું મળશે E square is equals to E1 square plus E2 square plus 2E1 E2 cos of delta 2 minus delta 1. E square is equals to E1 square plus E2 square plus 2E1 E2 cos of delta 2 minus delta 1. હવે અહીં એક વાત યાદ રાખીશું કે પ્રકાશના તરંગો માટે આપણે જાણીએ છીએ કે I is proportional to E square. બરાબર. તો જ્યાં I છે જ્યાં E છે E square ત્યાં આપણે શું લખી શકીએ I લખી શકીએ. તો અહીંયા શું થશે I is equals to I1 not square I1 I2 plus 2. જો સ્ક્વેર નથી તો એનું શું થઈ જશે I1 I2 અંડર રૂટ થઈ જશે અને cos of delta 2 minus delta 1. બરાબર ને. અહીંયા આગળ કઈ રીતે થશે કારણ કે I is proportional to E square. આ પદ તમે ક્યાં ભણી ગયા છો કઈ જગ્યાએ ભણી ગયા છો I is proportional to E square ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ માં. જાણો છો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ માં જે તીવ્રતાનું સૂત્ર હતું એ તીવ્રતાનું સૂત્ર આ પ્રમાણે હતું
હવે અહીંયા આગળ આ જે cos છે એ cos ને રૂટ મીન એક એવરેજ સ્વરૂપે લઈશું તો શું લખીશું cos ઓફ delta 2 minus delta 1. તો હવે i1 i2 2 root i1 i2 cos of delta 2 minus delta 1 it means અહીંયા આગળ આ વ્યતિકરણ પદ બંને તીવ્રતાઓના સંદર્ભમાં વ્યતિકરણ પદ કયું આ જવાબદાર છે તીવ્રતાઓના ફેરફારમાં. તો અહીંયા cos of delta 2 minus delta 1 નો cos of delta 2 minus delta 1 કારણ કે આ શું છે વેવ છે તે હંમેશા એનું જ્યારે પ્રોપેગેશન ડિસ્ટન્સ અને ડિરેક્શન પર આવશે તે 0 થી π થી 2π 2π થી 3π 4π એની ડિરેક્શન વેવ છે. તો મતલબ એને 0 થી 2π ના ગાળામાં એ એક પોતાનો તરંગ લંબાઈ પૂરી કરશે. તો અહીંયાથી કહેવાનો અર્થ થયો કે કમ્પ્લીટ એક તરંગ માટે આજે એક વેવ્સ પસાર કરવું છે તો એ વેવ્સ એક પસાર કરવા માટે એને કંપ વિસ્તાર જેટલો સમય જોઈશે. તો કંપ વિસ્તાર જેટલા સમય માટે એનું આપણે શું લઈએ RMS વેલ્યુ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ મતલબ સરવાળો લઈએ બધા જેટલા મૂલ્ય છે એ મૂલ્યના સરવાળાનો આપણે શું લઈએ એવરેજ. તો 1/t 0 થી 2π cos of delta 2 minus delta 1 into dt બરાબર cos of delta 2 minus delta 1 into dt. ઓકે આ એવરેજ લઈએ છીએ એટલે આને લેવાની કોઈ જરૂર નથી. તો આ પદ થયું આપણું વ્યતિકરણ પદ આને ખાલી દઈએ જરૂર નથી. આ પદ કયું થયું આપણું વ્યતિકરણ પદ કારણ કે i બરાબર i1 i2 2i1 i2 આ જે પદ છે એ પદમાં માત્ર તીવ્રતાઓ છે પણ વ્યતિકરણ પદ હજુ આને એક બહુ સરસ સૂક્ષ્મ સંદર્ભમાં સમજીએ તો આ જે શૃંગ પર શૃંગ સંપાત થવું અને ગર્ત પર ગર્ત સંપાત થવું જો આ શૃંગ અને ગર્ત હશે તો એવરી ટાઈમ એકબીજાની અસરને શું કરી દેશે કેન્સલ કરશે એટલે આપણને આ તીવ્રતા કઈ મળશે 0 મળશે. તો એ વખતે એનો કંપ વિસ્તાર પ્લસ એની કલા તફાવત. તો કલા તફાવત દર્શાવવા માટેનું ટર્મ કઈ છે delta 2 minus delta 1 એને આપણે હજુ સમજીએ delta 2 minus delta 1 ટર્મ કેમ કલા તફાવત દર્શાવતું પદ છે. તો લખીએ અહીંયા આગળ ચલો delta 2 minus delta 1 minus delta 1 delta 2 નું પદ થશે omega 2 t minus k2 r2 plus phi 2 minus omega 1 t plus k1 r1 minus phi 1. હવે અહીંયા આ બે પદ પાસે લઈ લઈએ તો શું થશે omega 2 minus omega 1 into t પછી આ બે પદ પાસે લઈએ તો plus k1 r1 minus k2 r2 plus phi 2 minus phi 1. So this is said to be delta 2 minus delta 1. હવે અહીંયા આપણે જોઈએ છે કે આ જે વ્યતિકરણ પદ છે તો આ સમીકરણમાં i1 i2 2i1 i2 એ માત્ર ને માત્ર તીવ્રતાઓ છે પરંતુ બે તરંગોના કલા તફાવત દર્શાવતું પદ કયું છે delta 2 minus delta 1. તો delta 2 minus delta 1 માં કોણીય આવૃત્તિ છે k1 r1 k2 r2 એનો પદ તફાવત તરંગ સદિશ વાળો પદ છે અને છેલ્લું જે પદ છે એ કલા તફાવત દર્શાવે છે. આપણે જાણીએ છીએ મહત્તમ અને ન્યૂનતમ થવાની ઘટના માટે જવાબદાર શું છે બંને તરંગો વચ્ચેનો કલા તફાવત. તો આપણે s1 અને s2 માંથી નીકળતા બંને તરંગોનો જે કલા તફાવત દર્શાવતું પદ હોવાથી આ પદને આપણે કેવું પદ કહીશું વ્યતિકરણ પદ કહીશું. તો વ્યતિકરણ પદને હવે આ સંદર્ભમાં પણ આપણે લખી શકીએ કે cos of delta 2 minus delta 1 1/t 0 થી 2π cos of delta 2 minus delta 1 into dt. ઓકે હવે 0 થી π ના બદલે એટલું પણ લખી શકાય કે સમયમાં t બરાબર 0 થી t બરાબર t. ઓકે t બરાબર 0 થી t બરાબર t ના સંદર્ભમાં એક કંપ વિસ્તાર માટે આપણે આખું લઈ શકીએ. તો આ તરંગને આપણે શું કહીશું
આ પદને